શહેરમાં ટોયોટાનું 7મું અને દેશમાં 1157મું શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ શહેરમાં ટોયોટાનું 7મું અને દેશમાં 1157મું શોરૂમ છે। વસ્ત્રાલના એસપી રિંગ રોડ પર આરએફ કેમ્પ પાસે બોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની સામે યોજનાબદ્ધ રીતે નવું 3S શોરૂમ 57,900 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે, જે ખરીદીના અદ્ભુત અને અનુકૂળ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે। શોરૂમનું ઉદ્ઘાટન સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમંત અરુણ દ્વારા ડીજે ટોયોટાના ડીલર પ્રિન્સિપલ રાજ જોઈસરની હાજરીમાં કરવામાં આવ્યું। એક વિશિષ્ટ અને સ્વતંત્ર કેન્દ્ર તરીકે આ નવી ડીલરશીપનો ઉદ્દેશ્ય અને તેના તમામ ગ્રાહકોને તદ્દન નવી કેમ્રી, અર્બન ક્રુઝર ટેસર અને નવી ઇનોવા ક્રિસ્ટા, ઇનોવા હાઈક્રુઝ, ફોર્ચ્યુનર લેઝેન્ડર, હેલક્સ, ગ્લાન્ઝા, અર્બન ક્રુઝર હાઈરાઇડર, ર્યુમિયન અને લક્ઝુરિયસ SC300 અને વેલફાયર જેવા ટોયોટાના લોકપ્રિય મોડલોની રજૂઆત કરી સુવિધામાન, સુખ શાંતિ અને મુશ્કેલી મુક્ત સેવાનો અનુભવ પ્રદાન કરવાનો છે। આ ઉપરાંત નવી ડીલરશીપ સારી રીતે પ્રશિક્ષિત વ્યવસાયિક ટીમ, અદ્ભુત સર્વિસ સપોર્ટની ખાતરી પણ કરશે, જેનાથી એ સુનિશ્ચિત થશે કે દરેક ગ્રાહક ટોયોટાની ગુણવત્તા, ટકાઉપણું અને વિશ્વસનીયતાના મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે સુસંગત એવી ટોયોટા કાર ખરીદવાનો અને માલિકી ધરાવવાનો સંપૂર્ણ આનંદ માણી શકે। આ પ્રસંગે બોલતા ડીજે ટોયોટાના ડીલર પ્રિન્સિપાલ રાજ જોઈસરે કહ્યું કે ટોયોટાના નવા શોરૂમના ઉદ્ઘાટન સાથે અમે અમદાવાદમાં અમારી હાજરી વિસ્તારવા માટે ઉત્સાહિત છીએ। અહીં ટોયોટા વાહનોની વધતી માંગ અમારા ગ્રાહકો દ્વારા બ્રાન્ડમાં મૂકેલ વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે। આ આઉટલેટ અમને તેમને વધુ અનુકૂળતા, ઝડપ અને તેમના દ્વારા અપેક્ષિત અદ્ભુત અનુભવ અને વધુ સારી રીતે સેવા આપવામાં મદદ કરશે। ટોયોટા પરિવારનો ભાગ બનવું ખરેખર ફળદાયી રહ્યું છે અને આ નવું પગલું શ્રેષ્ઠતાની અમારી સહિયારી યાત્રાને મજબૂત બનાવે છે। ડીજે ટોયોટાના ઉદ્ઘાટન દરમિયાન ઉપસ્થિત રહેલા વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમંત અરુણે જણાવ્યું કે પશ્ચિમી ક્ષેત્ર ભારતમાં ટોયોટા માટે એક મહત્વપૂર્ણ બજાર છે। સતત બદલાતા રહેતા અમારા વિવિધ ઉત્પાદનો સાથે અમે માનીએ છીએ કે સમજદાર ગ્રાહકો અને બજારની વધતી વિવિધતા જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અમારી પહોંચ વધારવી મહત્વપૂર્ણ છે। ડીજે ટોયોટાના નવા શોરૂમમાં ઉદ્ઘાટન સાથે આ વિસ્તારમાં કામગીરીમાં વધારવા, ગ્રાહકોની નજીક જવા અને તેમની સાથે કાયમી સંબંધ બનાવવા અમારા પ્રયાસો દર્શાવે છે। અમને વિશ્વાસ છે કે નવો અત્યાધુનિક શોરૂમ આ ક્ષેત્રના ટોયોટા કારની વધતી માંગને પૂર્ણ કરી મૂલ્યમાં વધુ વધારો કરશે અને બજારમાં અમારી હાજરીને મજબૂત બનાવશે અને ગ્રાહકોને ટોયોટા સાથે માલિકીનો આનંદદાયક અનુભવ માણવામાં મદદ કરશે। ટોયોટા હાલમાં ગુજરાતમાં 54 આઉટલેટ સાથે મજબૂત હાજરી ધરાવે છે। અમદાવાદ સ્થિત ચોથા ડીજે ટોયોટા આઉટલેટના ઉદ્ઘાટનના TKMના વ્યાપક નેટવર્કને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે। અહેવાલમાં ન્યૂઝ ચિરાગ પાટડિયા, અમદાવાદ। મારું નામ મેહુલ ધોળકિયા છે। ડીજે ટોયોટા અમે 2022માં અમદાવાદમાં સ્ટાર્ટ કરી હતી। આજે ખૂબ જ કહું છું કે આ અમારો ચોથો શોરૂમ છે 2 વર્ષમાં। અમે અત્યાર સુધીમાં 5,700 ગાડી સેલ કરી છે, 52,000 ગાડી અમે સર્વિસ કરી છે અને અમારો મોટો એ જ રહ્યો છે કે કસ્ટમર ફર્સ્ટ, કસ્ટમર હેપી અને કસ્ટમરને સારી સર્વિસ આપો। એનાથી જ અમને આ સક્સેસ મળી છે અને ટોયોટાએ અમને ઓપોર્ચ્યુનિટી આપી અને અમે વસ્ત્રાલમાં કે જ્યાં ટોયોટાનું પ્રેઝન્સ નહોતું ત્યાં શોરૂમ સ્ટાર્ટ કરી રહ્યા છીએ। લગભગ 2000+ કસ્ટમર વિઝિટ અહીંયા કરી રહ્યા છે અને આજનું સ્પોટ બુકિંગ લગભગ અમને આશા છે કે 25 ગાડીનું સ્પોટ બુકિંગ અમને આજે મળશે। ડીજે ટોયોટાના અમદાવાદમાં 4 શોરૂમ છે। ગુજરાતમાં બીજી જગ્યાએ ડીજે ટોયોટાના નથી, પણ અમારી પાસે આઈશર ટ્રક એન્ડ બસની ડીલરશીપ છે, જેના ઓલ ગુજરાતમાં બધી જગ્યાએ લગભગ 16-17 શોરૂમ છે। હા, અમારા એ પ્લાનિંગ ચાલી રહ્યા છે કંપની જોડે અને નિયર બાય ઘણા બધા અમે બીજા આઉટલેટ ચાલુ કરવા। મારું નામ રાજ જોઈસર છે અને ડીજે ટોયોટામાં હું ડિરેક્ટર છું અને આજના શુભ અવસરે પહેલાં તો થેન્ક યુ બધાને કે તમે વધારે અહીંયા અને ડીજે ટોયોટાના આ ચોથા અમદાવાદના શોરૂમને આવકાર્યો। આ એટલા માટે જ શક્ય બન્યું છે કારણ કે અમને 2.5 વર્ષના બહુ જ ટૂંક સમયમાં 50,000થી વધુ કસ્ટમર્સનો વિશ્વાસ મળ્યો છે અને ટોયોટાની જે ગાડીઓ છે એ તો બધાને ખબર જ છે કે મેન્ટેનન્સ ફ્રી અને લોંગ લાસ્ટિંગ લાઈફની છે, બટ હવે બહુ જ સારા ફીચર્સ સાથે નવા મોડલ્સ આવી ગયા છે હાઇબ્રિડ ટેકનોલોજી સાથે પણ, એટલે કસ્ટમર્સનો બી ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે અમે
આવી જ રીતે સારામાં સારી સર્વિસ આપી શકીએ અને ફ્યુચરમાં કોઈ બી તમારી જૂની ગાડીની એક્સચેન્જ હોય અથવા કોઈ બી ટાઈપની બીજી સર્વિસીસ જોઈતી હોય જેમ કે ફાઇનાન્સ છે, ઇન્સ્યોરન્સ છે કે કોટિંગ છે, આ બધું જ અમારે ત્યાં સિંગલ એક જ લોકેશન પર અવેલેબલ છે. એટલે 360 ડિગ્રી કહી શકાય કે બધી સર્વિસીસ એક લોકેશન પર કસ્ટમરને મળી શકે છે. એટલે અમે આશા રાખીએ છીએ કે આવી જ રીતે અમે આગળ વધતા રહીશું અને અમારા કસ્ટમર્સને અમારો સાથ મળતો રહેશે.